આજે આપણે ડિસ્કસ કરવાનો છે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક કે જે છે એરોમેટિક પદાર્થ, એરોમેટિક કાર્બનિક પદાર્થ, પછી બીજું જે છે એ જોવાનું છે એન્ટી એરોમેટિક, અને પછી જોવાનું છે નોન એરોમેટિક. ઓકે, ત્રણ પ્રકારના છે આ કાર્બનિક પદાર્થો હોય, એરોમેટિક, એન્ટી એરોમેટિક અને નોન એરોમેટિક. ઓકે, હવે પહેલાં તો આપણે દરેક માટે છે એ શરત જોઈ લઈએ અને પછી એના એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે. શરત પહેલી એવી છે કે દરેક પરમાણુનું સંકરણ sp2 હોવું જરૂરી છે. ઓકે, દરેક જે આપણી પાસે પરમાણુ છે એનું સંકરણ sp2 હોવું જરૂરી છે. ત્યાર પછીની જે કન્ડિશન છે એ એવી છે કે પાઈ ઇલેક્ટ્રોનનું સહસ્પંદન થવું. ઓકે, એટલે આને સિમ્પલ લેંગ્વેજમાં બોલી તો ડિલોકલાઇઝેશન ઓફ પાઈ ઇલેક્ટ્રોન, બટ પાઈ ઇલેક્ટ્રોનનું સહસ્પંદન થવું જોઈએ. ત્યારબાદ પાઈ ઇલેક્ટ્રોન જે છે એ 4n+2 હોવા જરૂરી છે. કે જ્યાં n બરાબર 0, 1, 2, 3... અરે બહુ વધારે તો નહીં હોય. અને આને કહેવાય યુકેલનો નિયમ. યુકેલનો નિયમ, યુકેલનો નિયમ એટલે શું ભાઈ? આ પાઈ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ 4n+2. ઓકે, ત્યાર પછી ઓકે, આ ત્રણ શરત. હવે એન્ટી એરોમેટિકમાં જોઈએ. અત્યારે બધી જે કન્ડિશન લખાવી દઉં, પછી ડિટેલમાં ડિસ્કશન કરીએ. દરેક પરમાણુનું સંકરણ, ઓકે, અહીં એક કામ કરજો, sp2 કે sp હોવું જરૂરી. sp2 કે sp હોવું જરૂરી. ત્યાર પછી પાઈ ઇલેક્ટ્રોનનું સહસ્પંદન થવું જોઈએ. મીન્સ કે સિમ્પલ લેંગ્વેજમાં કહું તો સહસ્પંદન છે એમાં થવું જોઈએ. અને પાઈ ઇલેક્ટ્રોન બરાબર 4n. બધી વસ્તુ છે હું એક્સપ્લેન કરીશ, સમજજો. અને જ્યાં n બરાબર 1, 2, 3 અપ ટુ n. ઓકે, પછી ત્યારબાદ જોઈએ નોન એરોમેટિક. ઓછામાં ઓછો એક કાર્બન અથવા તો એક પરમાણુ sp3 હોવો જોઈએ. ઓકે, પછી પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા કોઈ પણ હોઈ શકે. ઓકે, એની નંબર ઓફ પાઈ ઇલેક્ટ્રોન, કોઈ પણ છે એ પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ હોઈ શકે. ઓકે, હાલો આપણે એક એક કરીને એક્ઝામ્પલ જોઈ તો જ આ મેટર છે એ ખ્યાલ આવશે. બાકી આ નિયમ છે એ તો તમારે યાદ રાખવા જ પડશે. ઓકે, એરોમેટિક સમજો. માની લ્યો કે આ તમારું બહુ બેઝિક સ્ટ્રક્ચર કે જે છે બેન્ઝીન. ઓકે, તો બેન્ઝીન જે છે એમાં જોવો જ પહેલાં તો સહસ્પંદન થાય કે નહીં, તો કે એ તો બધાને ખ્યાલ હોય. બેન્ઝીન છે એમાં પાઈ સિગ્મા પાઈ છે, પાઈ સિગ્મા પાઈ, અને બધાય કાર્બનનું સંકરણ છે sp2 છે. મેં તમને સંકરણ ગણતા એ વ્યવસ્થિત શીખવાડેલું છે. બધાય કાર્બનનું પરમાણુનું સંકરણ છે sp2 છે, પાઈ સિગ્મા પાઈ સહસ્પંદન થાય છે. ઓકે, હવે આ શરતનું છે ને સમાધાન થવું જોઈએ. હવે પાઈ ઇલેક્ટ્રોન કેટલા છે? તો કે આ એક પાઈ બોન્ડ, આ બીજો પાઈ બોન્ડ, આ ત્રીજો પાઈ બોન્ડ.
તો ટોટલ અહીંયા છે એ 3 પાઈ ઇલેક્ટ્રોન છે. 3 પાઈ ઇલેક્ટ્રોન છે તો એક બોન્ડમાં છે એ તમને ખ્યાલ છે મિત્રો 2 ઇલેક્ટ્રોન હોય તો અહીંયા ટોટલ પાઈ ઇલેક્ટ્રોન જે છે એ કેટલા છે 6. ઓકે, તો અહીંયા n બરાબર એવા શું મૂકવું તો જેથી 6 આવી જાય? તો કે n બરાબર છે ને 1 મૂકું ને એટલે 4 ને 2 6 થઈ જાય. યસ, તો પાઈ ઇલેક્ટ્રોન 6 આવી ગયા. મીન્સ કે યુકેલના નિયમનું પાલન કરે છે. આ યુકેલનો નિયમ છે પાઈ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ 4n + 2. તો n બરાબર જો અહીંયા 1 મૂકું એટલે 6 આવી જાય. અપૂર્ણાંક નહીં હોઈ શકે n ક્યારે. ઓકે, મીન્સ કે આ જે છે એ કેવું છે? એરોમેટિક. હાલો પછી ફોર એક્ઝામ્પલ તમારી પાસે આવું છે. ઓકે, આ એરોમેટિક છે એ થશે કે નહીં થાય જોઈએ. પહેલાં તો દરેકનું સંકરણ sp2 છે. યસ. હવે બીજી વાત કે અહીંયા પાઈ સિગ્મા પોઝિટિવ સહસ્પંદન થાય છે. યસ. ત્રીજી વાત કે અહીંયા પાઈ ઇલેક્ટ્રોન છે એ કેટલા છે? પાઈ બોન્ડ કેટલા દેખાય? 1. તો એક બોન્ડમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2 ઇલેક્ટ્રોન. ઓકે, યુકેલના નિયમનું પાલન કરે કે નહીં જોઈએ. તો અહીંયા n બરાબર 0 મૂકો એટલે પાઈ ઇલેક્ટ્રોન કેટલા આવી જાય છે? 2. n બરાબર 0 મૂકો એટલે પાઈ ઇલેક્ટ્રોન 2 આવે છે. યસ, 2 છે. તો યુકેલના નિયમનું પાલન કરે એટલે આ પણ એરોમેટિક છે. ઓકે, આવી જે ચાર્જવાળી સિસ્ટમ હોય અને એરોમેટિક હોય ને, ચાર્જવાળી આખી સિસ્ટમ હોય અને એરોમેટિક હોય ને તો આને કહેવાય ક્વાસી એરોમેટિક સિસ્ટમ. ઓકે, હાલો પછી વધારે હજી એક્ઝામ્પલ જોઈ. માની લ્યો કે તમારી પાસે કંઈક આવું છે. ઓકે, ચક્રીય હોવા જરૂરી હો ભાઈ. આ દરેક માટે એક શરત છે લખતા ભૂલી ગયો કે ચક્રીય હોવું જરૂરી. ચક્રીય પદાર્થ છે, ચક્રીય બંધારણ જરૂરી. ચક્રીય બંધારણ જરૂરી. ચક્રીય જરૂરી. અને અહીંયા પણ ચક્રીય છે એ હોવું જરૂરી. હાલો ત્યારબાદ ઓકે, જો હજી આ એરોમેટિક છે કે નહીં. પાઈ સિગ્મા પોઝિટિવ ક્રોસ કોન્જ્યુગેશન જેવું કંઈક છે. ઓકે, ક્રોસ કોન્જ્યુગેશન શું છે? ક્યારેક ટાઈમ મળ્યો તો હું ડિટેલમાં એની જે વાત કરીશ. આ પાઈ સિગ્મા પોઝિટિવ તો અહીંયા પણ સંપૂર્ણ સહસ્પંદન થાય છે. બધાયનું સંકરણ છે sp2 છે. અને બીજી વાત કે અહીંયા પાઈ ઇલેક્ટ્રોન છે એ પાઈ બોન્ડ કેટલા દેખાય? 1. તો એમાં પાઈ બોન્ડમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2. સહસ્પંદન સંપૂર્ણ થાય છે. હવે યુકેલનો નિયમ પાલન કરે કે ન કરે? તો કે n બરાબર 0 મૂકો એટલે યુકેલનો નિયમ પાલન કરે. એરોમેટિક પણ છે. ઓકે, હાલો આગળ જોઈએ. માની લ્યો કે તમારી પાસે આવું કંઈક છે. શું આ એરોમેટિક થશે? જોઈ લઈએ. બધાય કાર્બન છે એ ટોટલ 8 પરમાણુ હશે. સોરી 6 સાહેબ 7 હશે. 1 2 3 4 5 6 ને 7 છે. 7 પરમાણુ છે. 7 કાર્બન. 7 કાર્બન છે એટલા માટે અહીંયા પાઈ ઇલેક્ટ્રોન પહેલાં તો પાઈ સિગ્મા પોઝિટિવ સહસ્પંદન થાય છે. પાઈ સિગ્મા પાઈ સહસ્પંદન થાય. બધી સહસ્પંદનની શરત છે એ પાલન કરે છે. ઓકે, હવે તો કે આમાં પાઈ ઇલેક્ટ્રોન છે એ કેટલા છે ભાઈ? તો કે કેટલા પાઈ બોન્ડ છે? 3 પાઈ બોન્ડ. એક બોન્ડમાં 2 ઇલેક્ટ્રોન એટલે પાઈ ઇલેક્ટ્રોન 6 છે. યસ. યુકેલના નિયમનું પાલન કરશે. પાઈ ઇલેક્ટ્રોન 6 છે. 1 મૂકો એટલે 4 ને 2 6. યસ, યુકેલના નિયમનું પણ પાલન કરે એટલા માટે આ પણ કેવો થઈ જશે? એરોમેટિક.
ઓકે, આ દરેક એક્ઝામ્પલ જે નોટ કરતા જજો. માની લ્યો કે પછી આવું છે તમારી પાસે, ઓકે. તો હવે આ એરોમેટિક છે એ થશે કે નહીં થાય જોઈએ. પાઈ ઇલેક્ટ્રોન ટોટલ કેટલા છે? પાઈ ઇલેક્ટ્રોન ટોટલ અહીંયા છે 6 પાઈ ઇલેક્ટ્રોન છે. પાઈ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ 6. યુકેલના નિયમનું પાલન કરે? યસ, યુકેલના નિયમનું પાલન કરે. પાઈ ઇલેક્ટ્રોન 6 હોય એટલે અહીંયા તમે જોઈ શકો n બરાબર 1 મૂકો એટલે પાલન કરે. ધેટ્સ ઓલ. અને એરોમેટિક પણ થશે. ઓકે, ફાઇનલ. આગળ જોઈએ, હાલો. માની લ્યો કે આવું છે, આ એરોમેટિક છે એ થશે કે નહીં થાય? હવે પ્રશ્ન આવ્યો તો જો સમજો. હવે તમે અહીંયા ઓક્સિજન જે છે, ઓક્સિજનનું સંકરણ તમે ગણીને કહેશો એટલે સાહેબ અહીંયા 2 ઓક્સિજન પાસે લોન પેર છે ને એની આજુબાજુ 2 સિગ્મા બનશે, સરવાળો થયો 4, સંકરણ છે sp3. તો મિત્રો તો હજી છે એ તમે ભૂલ કરો છો, સંકરણ છે એ ઓક્સિજનનું છે sp2. કઈ રીતના આવે એક્સપ્લેન કરો, સમજાવજો. હવે અહીંયા છે એ તમે જુઓ, અહીં વ્યવસ્થિત રીતના ઓકે સરખું સ્ટ્રક્ચર છે એ ડ્રો કરી દઉં. અહીંયા પાઈ બોન્ડ, અહીંયા પણ પાઈ બોન્ડ. ઓકે, અને આ ઓક્સિજન પાસે 2 લોન પેર. હવે જો પાઈ સિગ્મા લોન પેર સહસ્પંદન થાય, મીન્સ કે ઓક્સિજનની એક લોન પેર તો છે ને સહસ્પંદનમાં વહી જશે, બરાબર. તો હવે એક લોન પેરને છે અહીંયાથી ગણવાની નહીં. જો સહસ્પંદનમાં વહી જતી હોય ને તો એક લોન પેર એટલે 2 ઇલેક્ટ્રોન. તો હવે ઓક્સિજનનું સંકરણ ગણો તો 1 સિગ્મા 2 સિગ્મા ને 1 લોન પેર, સરવાળો થાય 3 થાય એટલે sp2 થાય. ઓકે, તો હવે જે ઓક્સિજનની આ લોન પેર છે જે ડાર્ક બતાડી છે એ સહસ્પંદનમાં વહી જાય છે. ઓકે, તો એને પણ આપણે પાઈ ઇલેક્ટ્રોન તરીકે ગણીશું. તો હવે પાઈ ઇલેક્ટ્રોન બરાબર કેટલા છે? પાઈ ઇલેક્ટ્રોન બરાબર જો 2 પાઈ બોન્ડ એટલે 4 ઇલેક્ટ્રોન એના, અને લોન પેરના કેટલા ઇલેક્ટ્રોન કે જે સહસ્પંદનમાં ગયા ઘાટા કર્યા 2, તો ટોટલ કેટલા થયા ભાઈ? 6 ઇલેક્ટ્રોન થઈ ગયા. ઓકે, અને યુકેલના નિયમનું પાલન કરે, હક્કલ રૂલ ફોલો કરશે. એ હકીકતે યુકેલ લખે છે બટ એકચ્યુઅલમાં એ હક્કલ છે. ઓકે, હવે એરોમેટિક છે. હજી હું આ એરોમેટિક, એન્ટી એરોમેટિક, નોન એરોમેટિક છે એ વાત કરું તો કલાકો છે એ ટૂંકા પડે એટલું જ આ મોટો ટોપિક છે. ઓકે, તો એ ચર્ચા કરી આપણે એરોમેટિકની. હવે કરી એન્ટી એરોમેટિક સિસ્ટમ. ઓકે, એન્ટી એરોમેટિક સિસ્ટમમાં શું હોય? પહેલાં તો સાયક્લિક હોવું જોઈએ, જરૂરી છે. એક્ઝામ્પલ લઉં તો જ ખ્યાલ આવે. ઓકે, સાયક્લિક છે, યસ સાયક્લિક છે. હવે આ પાઈ સિગ્મા, પાઈનું સહસ્પંદન છે, યસ છે. ઓકે, આનું સહસ્પંદન બંધારણ આવું થાય ને. ઓકે, આ પાઈ બોન્ડ અહીંયા જાય તો આ પાઈ બોન્ડ અહીંયા. ઓકે, સમજો. હવે ચક્રીય છે. પાઈ ઇલેક્ટ્રોન કેટલા છે ભાઈ? 4. 2 આ પહેલો પાઈ બોન્ડ, આ બીજો પાઈ બોન્ડ એટલે ટોટલ ઇલેક્ટ્રોન છે 4. હવે સમજો આગળ. હવે n ઇઝ ઇક્વલ ટુ, જો તમે 1 મૂકો ને અહીંયા 4n એટલે અહીંયા છે એ તમને આ સિસ્ટમ છે એ મળી જાય. તો આ કેવું છે? એન્ટી એરોમેટિક. ઓકે, તો સમજો સિમ્પલ છે કે દરેક પરમાણુનું sp2 સંકરણ હોવું જરૂરી. કોઈ પણ લઈ લ્યો, આમાંથી કે આમાંથી, 2 એક જ છે વસ્તુ. દરેક કાર્બન પરમાણુ છે એ sp2 ધરાવે છે. પાઈ ઇલેક્ટ્રોનનું સહસ્પંદન છે, સહસ્પંદન હોય તો જ સહસ્પંદન બંધારણ મળે. પાઈ ઇલેક્ટ્રોન 4n જેટલા થવા જોઈએ કે જ્યાં n બરાબર 1 2 3 અપ ટુ કોઈ પણ હોઈ શકે. અહીંયા પાઈ ઇલેક્ટ્રોન છે 4
4 છે, n બરાબર અહીં 1 મૂકો એટલે 4 આવવા જોઈએ, પાઈ ઇલેક્ટ્રોન 4 આવવા જોઈએ. આવે છે? યસ આવે છે. એન્ટી એરોમેટિક. આગળ જોઈએ. બીજું એક્ઝામ્પલ માની લો કે તમારી પાસે કંઈક આવું છે. ઓકે, હાલો બીજું એક્ઝામ્પલ છે એ તમારી પાસે કંઈક આવું છે. હવે એરોમેટિક છે, નોન એરોમેટિક છે, એન્ટી એરોમેટિક. હવે જો હજી પાઈ સિગ્મા પાઈ, ફરીથી પાઈ સિગ્મા પાઈ, ફરીથી પાઈ સિગ્મા પાઈ, પાઈ સિગ્મા પાઈ, પાઈ સિગ્મા પાઈ, પાઈ સિગ્મા પાઈ. સહસ્પંદન ફૂલ્લી થાય છે. દરેક કાર્બન છે એનું સંકરણ sp2 છે. યસ છે. સહસ્પંદન થાય છે. પાઈ બોન્ડ કેટલા છે? 1 2 3 4 5 અને 6. 6 પાઈ બોન્ડ છે એટલે પાઈ ઇલેક્ટ્રોન 6 દુ કેટલા થાય? 12 થાય. ઓકે, હવે પાઈ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ 4n નું છે. આ પાલન કરે છે. પાઈ ઇઝ ઇક્વલ ટુ 4n નું. યસ, પાલન કરે છે. શું? અહીંયા n બરાબર 3 મૂકો એટલે 4 તેરી 12 થાય. યસ, તો અને આ બધી શરત છે એનું પાલન કરે છે એટલે એન્ટી એરોમેટિક. બરાબર? ઓકે, આગળ જો. માની લ્યો કે આવું છે. ઓકે, આમાં ટોટલ છે 1 જ મિનિટ, આપણે સારું સ્ટ્રક્ચર જ લઈએ. યસ, હાલો. આ એરોમેટિક છે, નોન એરોમેટિક છે, એન્ટી એરોમેટિક છે. આમ તો જો કે આ મેટર છે એ આ જ થઈ જાય. આ બંને છે એ ઇક્વલ છે. કઈ રીતના? તો કે એક નેગેટિવ અને એક પોઝિટિવ જ્યારે બંને બાજુમાં હોય ને ત્યારે એક બંધ બનાવે. જો એની સાબિતી આપું, સમજજો. આ એન્ટી એરોમેટિક સાબિત કર્યું તું ને આ કરી દઉં. એક નેગેટિવ ચાર્જ એટલે હું જાજા ટાઈમથી ગળા ફાડતો આવું છું કે એક નેગેટિવ ચાર્જ એટલે 2 ઇલેક્ટ્રોન થાય. ઓકે, હવે પાઈ સિગ્મા નેગેટિવ સહસ્પંદનની શરત છે. ઓકે, હવે સમજો. હવે વાત જાણી કંઈક એવી છે કે સહસ્પંદન થાય છે, ચક્રીય છે. પાઈ ઇલેક્ટ્રોન કેટલા છે? જો 2 લખ્યા ને તો જરાય મજા નહીં આવે. 4 છે, કારણ કે આ સહસ્પંદનમાં ગણાય આ 2 ઇલેક્ટ્રોન પાઈ સિગ્મા નેગેટિવના. એટલે 2 આ અને પાઈ બોન્ડના 2 ઇલેક્ટ્રોન આ એટલે 4 છે. n બરાબર અહીં 1 મૂકો એટલે શું આવી જાય? 4 આવી જાય. ઓકે, તો આ જે છે એ એન્ટી એરોમેટિક છે. થઈ ગયું સાબિત. ઓકે, હજી એક એક્ઝામ્પલ લઉં.
બહુ એટલે બહુ અસ્થાયી પદાર્થ છે આ, જેનો અર્ધાયુષ્ય સમય અથવા તો આપણે આનો કાળ કહીએ તો એ નેનો સેકન્ડમાં હોય. ઓકે, આનો સમય છે એ નેનો સેકન્ડમાં હોય. મીન્સ કે આ પદાર્થ જેવો બનાવ્યો ને એવો નેનો સેકન્ડમાં તો એ નષ્ટ થઈ જાય એટલો એ અસ્થાયી હોય. ઓકે, અને આ કમ્પાઉન્ડ છે એ 2015માં સૌથી પહેલાં છે આવડું આનું સંશ્લેષણ કર્યું હતું. ઓકે, આ બનાવ્યો તો આ લેબમાં આ પદાર્થ, પણ બહુ અસ્થાયી હોવાના કારણે આની કેમેસ્ટ્રી છે એ બહુ સમજાણી નહીં. કારણ કે કંઈક રિસર્ચ કરવું હોય તો પદાર્થની સ્થાયીતા જોઈએ, પણ આ પદાર્થ છે એ અસ્થાયી છે એટલા માટે આની કંઈ વધારે રિસર્ચ થયું નથી. અને અત્યારે હાલના સમયમાં ઓસ્ટ્રેલિયામાં આની ઉપર છે ને બહુ રિસર્ચ થાય છે. ઓકે, અને આ એન્ટી એરોમેટિક છે. હવે એન્ટી એરોમેટિક છે એની સ્થાયીતા છે એ ખૂબ જ ઓછી હોય. હવે જોજી, આ પાઈ, આ સિગ્મા, આ લોન પેર, સસ15ની શરત છે, યસ. દરેક પરમાણુનું સંકરણ sp2 છે, યસ. અહીંયા જ હજી એક્સપ્લેન કર્યું. ઓકે, તો હવે સમજો પાઈ ઇલેક્ટ્રોન છે એ કેટલા છે ભાઈ? 2 પાઈ બોન્ડના અને 1 ઓક્સિજનની લોન પેર એટલે 4 પાઈ ઇલેક્ટ્રોન છે. હવે સમજો, હવે 4 પાઈ ઇલેક્ટ્રોન છે, n બરાબર 1 છે એટલે સિમ્પલ એન્ટી એરોમેટિક. પૂરું, બરાબર. ઓકે, તો આ ચર્ચા કરી મેં એન્ટી એરોમેટિકની. ઓકે, નોન એરોમેટિક. નોન એરોમેટિકમાં કાંઈ નહીં હોય, જો બહુ ઇઝી. સસ્પંદન થાય ન થાય કાંઈ તમારે જોવાનું નહીં. એક ક્યાંક જો sp3 કાર્બન દેખાઈ ગયો ને એટલે વાર્તા અહીંયા થઈ જાય પૂરી. હા, જો મેં તમને શું કીધું, પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા છે કોઈ પણ હોઈ શકે, ગમે એ હોય. પાઈ ઇલેક્ટ્રોન છે એ કેટલા છે? 4. 2 પાઈ બોન્ડ એટલે 4 પાઈ ઇલેક્ટ્રોન થાય. ઓકે, sp3 એક ઓછામાં ઓછો પરમાણુ હોવો જોઈએ, 2 છે, એક આ ને એક આ. એટલે આ નોન એરોમેટિક છે. ઓકે, હાલો, આના તો ઢગલા બંધ એક્ઝામ્પલ છે એ લઈ શકાય. માની લ્યો કે તમારી પાસે કંઈક આવું છે. ઓકે, જો અહીંયા sp3 કાર્બન છે, યસ છે. અહીંયા બીજો પણ sp3 છે. પાઈ ઇલેક્ટ્રોન કેટલા છે? 3 ને 1 4, 4 દુ 8 પાઈ ઇલેક્ટ્રોન છે. sp3 દેખાઈ ગયો એટલે એન્ટી એરોમેટિક. sp3 દેખાણો નથી ને એન્ટી એરોમેટિક લખ્યું નથી, આમાં બીજો કાંઈ ઇલાજ જ નથી આનો. ઓકે, હાલો પછી માની લો કે આવું હોય તો શું થાય? તો કે જો હજી પહેલાં બધાયનું સહસ્પંદન થાય છે, યસ. પાઈ સિગ્મા ગમે એને પકડી લ્યો, થાય જ. ઓકે, પછી બીજા નંબરમાં મોટા મોટી વાત એ કે ચક્રીય છે, ચક્રીય છે. મોટા મોટી વાત એ પાઈ ઇલેક્ટ્રોન કેટલા છે? હવે 2 4 5 10 10 પાઈ ઇલેક્ટ્રોન છે. 10 પાઈ ઇલેક્ટ્રોન એટલે અહીંયા n બરાબર છે, હક્કલ રૂલમાં 2 મૂકો એટલે 4 દુ 8, 8 ને 2 10. જો અહીંયા પાઈ બોન્ડ હોય તો એરોમેટિક થાય, અને જો પાઈ બોન્ડ ન હોય તો શું થઈ જશે? સોરી, અહીંયા એન્ટી એરોમેટિક નહીં આવ્યો ભાઈ, સોરી, ઇટ્સ માય મિસ્ટેક. નોન એરોમેટિક આવશે. અને જો પાઈ બોન્ડ ન હોય તો નોન એરોમેટિક. પાઈ બંધ ન હોય તો શું? નોન એરોમેટિક. એટલે આ પાઈ બોન્ડની પર્ટિક્યુલર વાત કરું છું, બીજા કંઈ નહીં. ઓકે, હાલો એક એક્ઝામ્પલ લઈને છે આ લેક્ચરને છે વિરામ આપીએ. ઓકે, આ એરોમેટિક છે, નોન એરોમેટિક, એન્ટી એરોમેટિક. યસ, તરત જ કહેશો અહીં પાઈ સિગ્મા પોઝિટિવનું રેઝોનન્સ છે, પણ અહીં sp3 કાર્બન આવી ગયું. આ sp3 કાર્બન પાઈ ઇલેક્ટ્રોન છે એ 2 જ છે, તો આ થઈ જશે નોન એરોમેટિક. ઓકે મિત્રો, હજી આ છે આટલું ઇનફ નથી, પણ તમારા સિલેબસમાં આવે છે એટલું ઇનફ છે. જો તમે એડવાન્સની ને એ રીતના તૈયારી કરતા હોય તો એના માટે છે સ્પેશિયલ ટ્રીટમેન્ટ લેવી પડે. ઓકે, બટ અત્યાર માટે આટલું છે તમારા માટે ઇનફ છે. મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં એક નવી એનર્જી સાથે. ત્યાં સુધી થેન્ક યુ, ટેક કેર.